મારું નામ ઉત્તમભાઈ પટેલ, સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી છું। સેલ્યુટ તિરંગા 28 રાજ્યોની અંદર કાર્યરત કરે છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ઝા એમના નેતૃત્વમાં ભારતના 28 રાજ્યોમાં અને વિદેશોમાં પણ આ કાર્યક્રમ થઈ રહ્યા છે। આજ રોજ ઉમરગામ તાલુકામાં સંજાણ આશ્રમમાં એક કાર્યક્રમ વૃક્ષારોપણનો જે રાખવામાં આવ્યો છે અને એ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મને અહીંયાના આપણા રાષ્ટ્રીય અમારા સેલ્યુટ તિરંગાના ઉપાધ્યક્ષ શ્રી પિયુષભાઈ શાહ અને એમની ટીમે જે આમંત્રણ આપીને આ અવસરમાં ભાગ લેવા માટે અમને બોલાવ્યા છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સેલ્યુટ તિરંગા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારી સાથે ઘણી મહિલાઓ પણ આ તબક્કે ગુજરાત પ્રદેશમાં અને રાષ્ટ્રીય લેવલે જોડાઈ છે। એવી મહિલાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હવે પછીના કાર્યક્રમ એટલે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 17મી સપ્ટેમ્બરે હરિદ્વાર અને ઋષિકેશમાં એક ગંગા આરતીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને તે જ દિવસે આખા દેશમાં 28 રાજ્યની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ થશે। તેમાં એક પેડ માં કે નામ એ સૂત્ર ઉપર આખા સેલ્યુટ તિરંગા કાર્ય આખા દેશમાં થશે। જય હિન્દ, જય ભારત, જય સેલ્યુટ તિરંગા, જય શ્રી રામ। મારું નામ અશરફભાઈ ચુડાસમા, સેલ્યુટ તિરંગાના કાર્યકારી પ્રમુખ તરીકે હું અમારા રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ અને અમારા પિયુષભાઈ શાહની આગેવાનીમાં અમારી આ સમગ્ર ટીમ છે તે ખૂબ જ ઉત્સાહથી અને આનંદથી કામ કરી રહી છે ને આ તબક્કે હું અમારા માનનીય શ્રી ઉત્તમભાઈને ખાતરી આપું છું કે જ્યાં પણ અમારી ટીમની જરૂર પડશે ત્યાં હર હંમેશા અમારી ટીમ આગળ જશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી। આ સ્થળે આવી અને અમે ખરેખર ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ। અહીંના તમામ જે સંચાલકો છે એ સંચાલકોને અમારી સમગ્ર ટીમ વચ્ચે ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ। નમસ્કાર, હું ચેતના મહિયવંશી। આજે પિયુષભાઈ અને ઉત્તમભાઈના દ્વારા સેલ્યુટ તિરંગામાં અમને બહેનોને એક જવાબદારી હોદ્દારૂપી આપવામાં આવ્યો છે, તો તેમાં અમે ખાતરીપૂર્વક એક આશ્વાસન આપીએ છીએ કે જ્યાં પણ આપણા ભારત દેશના માટે, આપણા રાષ્ટ્રહિત માટે જ્યાં પણ જે કંઈ પણ સેવાકીય કાર્ય હશે ત્યાં ભય જ નહીં પણ અમે બહેનો પણ હર કદમ પર ઉપસ્થિત રહીશું। હરેક સેવાકીય કાર્યમાં અમે આગળ પડતા સેવામાં ભાગ ભજવીશું અને આશા રાખીએ છીએ કે આગળ જતા આપણી સેલ્યુટ તિરંગાનો જે પરિવાર છે એ ખૂબ વિશાળ થાય અને ખૂબ આપણા રાષ્ટ્ર માટે આપણે સારા એવા સેલ્યુટ તિરંગા વતી સેવા કરતા રહીએ। ભારત માતા કી જય, જય હિન્દ, જય સેલ્યુટ તિરંગા।